ચેપ્ટર આપણે ઓલરેડી આગળ ઘણી બધી રીતે સમજ્યા છે, કારણ કે જે મેગ્નેટિઝમ અને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એ બધાનું કોમ્બિનેશન થઈ અને આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ રજૂ થાય છે. હવે હું બીજી વાત તમને કરવા માંગુ છું કે આની અંદર કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પછી સમજીએ છીએ, પહેલા એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આજે ચેક કરવાનો છે. બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. જે લોકો જી નીટ ની પ્રિપેરેશન કરે છે એમના માટે આ કોન્સેપ્ટ બહુ જ અગત્યનો છે. ટેક્સ્ટ બુક ના આધારે બોર્ડ ની પ્રિપેરેશન કરતા હોય એમના માટે થિયરિટિકલ રીતે બી અગત્યનો છે, પણ જે લોકો જી નીટ ની કોમ્પિટિટિવ પ્રિપેરેશન કરે છે એમના માટે આજનો જે ટોપિક આવે છે બહુ મહત્વનો છે. કારણ કે અત્યાર સુધી આપણે ઘણી બધી વસ્તુઓને સમજ લીધી છે. જેમ કે મેં તમને આગળ વાત કરી હતી, જેમ હું અહીંયા તમને એક્ઝામ્પલ બતાવું એના પહેલા એક થોડીક હિન્ટ કહી દઉં છું કે અત્યાર સુધી આપણે એક બે કોન્સેપ્ટના ઉપર રિવાઇઝ કર્યું છે, જેમાં બદલાતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. જેમ કે તમને ફેરેડેનો નિયમ યાદ હશે. ફેરેડેનો નિયમ ઈએમએફ બરાબર કયું લખતા હતા? માઇનસ ડી ફાઈ. મેગ્નેટિક ફ્લક્સમાં ફેરફાર થાય એનો સમય દર એ આપણને વિદ્યુત ક્ષેત્ર આપી દે, સોરી ઈએમએફ આપે છે. ઈએમએફ બરાબર આપણે લખીએ કે ઇન્ટિગ્રેટ ઓફ ઈડીએલ, ઈ બાર ડોટ ડીએલ બાર. સાયક્લિક પ્રોસેસમાં આટલું લખી શકીએ છીએ. એનો મતલબ શું થયો કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ આવી ગયો અને ચુંબકીય ક્ષેત્રમાં ચેન્જ કરીએ તો એ વિદ્યુત ક્ષેત્ર આપી દે છે. ચુંબકીય ક્ષેત્રમાં ચેન્જ કરતા ફ્લક્સમાં ચેન્જ આવે, જેમ અહીંયા સમજીએ ચુંબકીય ક્ષેત્રના કારણે ફ્લક્સમાં ચેન્જ આવશે. ફ્લક્સમાં ચેન્જ આવે તો ઈએમએફ પેદા થાય અને એનો અર્થ થયો કે વિદ્યુત ક્ષેત્ર પેદા થઈ ગયું છે. આ એક સીધું રિલેશન આપણે ફેરેડેના લો માં ચેક કર્યું હતું. ફેરેડેના લો પરથી આપણે જોયું કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર બદલાતું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. પણ હવે આથી રિવર્સ પ્રોસેસ સમજવી છે. રિવર્સ પ્રોસેસ એટલે વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જ આવે, કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જ આવ્યો અને વિદ્યુત ક્ષેત્રના ચેન્જના કારણે જો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય અને થવું જોઈએ, કારણ કે આ વસ્તુના ઘણા બધા રિઝલ્ટ આપણે અંદર પ્રેક્ટિકલમાં યુઝ છે. તો એનો મતલબ બદલાતું વિદ્યુત ક્ષેત્ર બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરી દે છે. અત્યાર સુધી આપણે કયું જોયું હતા કે ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ આવે તો વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે. અને તમને એક સીધો અંદાજ બી હોવો જોઈએ, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત ક્ષેત્રમાં જવું હોય તો ફેરેડેનો નિયમ આવશે. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય ને એમાંથી ચુંબકીય ક્ષેત્રમાં જવું હોય તો એનો અત્યાર સુધી આપણે આઈડિયા લીધો નથી. તો આ જે પોઈન્ટ છે, આ ટોપિક છે, એની અંદર આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે. બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. રીઝન એક જ છે, આનું કારણ એક જ જોવા મળશે કે ધારો કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, હવે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો, જેને કે આ ચેપ્ટરનું હેડિંગ છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગોમાં કયા કયા આવે તો દ્રશ્ય પ્રકાશ આવશે, પછી જે વિઝિબલ જે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, એ બધા જ એની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોમાં આવે. અને એ બધા વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રોસેસમાં શું હોય છે? વિદ્યુત ચુંબકીય તરંગોમાં એવું નહીં હોતું વિદ્યુત ભાર ગતિ કરતો હોય છે. વિદ્યુત ભાર હોતો જ નથી વિદ્યુત ચુંબકીય તરંગોમાં. એમાં તો વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે દોલિત થતું હોય છે. તો વિદ્યુત ક્ષેત્રના દોલન હોય છે. આ બધા દોલનો કોના થતા હોય છે? વિદ્યુત ક્ષેત્રના દોલન થાય છે. તમે સિમ્પલ સમજ રાખવા, અહીંયા તમને ખ્યાલ આવશે કે કોઈ વિદ્યુત ભાર નહીં, કશાના કોઈ દોલન થતા નથી, ફક્ત વિદ્યુત ક્ષેત્રના દોલન થાય છે. અને હવે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? આની અંદર હોય છે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે જોવા મળશે. ધેટ મીન્સ અહીંયા લંબ રૂપે જે જોવા મળશે એ ચુંબકીય ક્ષેત્ર હશે અહીંયા. તો આ આપણને ખ્યાલ આવવો જોઈએ. આ વિદ્યુત ક્ષેત્ર આમ દોલન કરશે, ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે દોલન કરતું હોય. ટૂંકમાં આમાં રિવર્સ પ્રોસેસ આપણે જે પ્રોપર સમજવા માંગીએ છીએ એ અહીંયા આની અંદર જોવા મળશે. વિદ્યુત ક્ષેત્ર દોલન કરે છે, ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર બદલાય તો એ ચુંબકીય ક્ષેત્ર પેદા કરશે, અને ચુંબકીય ક્ષેત્ર દોલન કરે છે તો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. ચુંબકીય ક્ષેત્ર શું પેદા કરશે? વિદ્યુત ક્ષેત્ર પેદા કરશે. બંને એકબીજામાં ટ્રાન્સફર થયા કરતા હોય છે. ટૂંકમાં બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે અને બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરશે. એમ એકબીજામાં ટ્રાન્સફર થયા કરતા હોય છે. અને આ રીતના વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રના પરપેન્ડિક્યુલર લંબ જે કહી શકીએ એ રીતના દોલનો કન્ટિન્યુ થતા હોય છે. આ કોન્સેપ્ટ છે આપણે. અને આને મેં તમને અત્યાર સુધી વાત કરી કે આપણે ફેરેડેના લોમાં આ વસ્તુ સમજી ગયા છીએ કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર એ બદલાતું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. જેમ અહીંયા આપણે ચેક કર્યું એ પ્રમાણે E બરાબર -d∅/dt અને કે ઇન્ટિગ્રેટ ઓફ E બાર ડોટ dl બાર, જ્યાં વિદ્યુત ક્ષેત્ર મળી ગયું આપણને ચુંબકીય ક્ષેત્રના બદલાવના કારણે. હવે આપણે સમજવાનું છે બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે પેદા કરે છે. નીટ જીવાળા માટે આ કોન્સેપ્ટ ખાસ અગત્યનો છે. દરેક જણા ધ્યાનથી સમજવાનો પહેલા ટ્રાય કરે, પછી આપણે પ્રિપેરેશનમાં જઈએ છીએ. જો અહીંયા એક તમારી સામે
એક એક્ઝામ્પલ લઉં છું, પછી આપણે મૌખિક સમજી લઈએ છીએ, પછી આપણે ટેક્સ્ટબુક ના આધારિત કઈ રીતે પ્રિપેર કરવું એની વાત કરું છું. અહીંયા આપણી પાસે ઓરલી જોવા જઈએ તો આ એક કેપેસિટર લઈ લીધું છે. હું મારી રીતે તમને સમજાવવા માંગુ તો અત્યારે હાલ આને અને એની સાથે કોઈ સોર્સ આપી દીધો હોય, આ કનેક્ટ કર્યું છે. હવે એક સિચ્યુએશન ને સમજવાનો ટ્રાય કરીએ. સોર્સ હોય, બેટરી હોય, અત્યારે હાલ પૂરતું તો એને રહેવા દીધું છે. જેવો અહીંથી પ્રવાહ પસાર થતો હોય, સમજો કે અહીંયાથી પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય છે, આઈ કોઈ ઇન્સ્ટન્ટ ઓફ સેકન્ડ માટે પ્રવાહ અહીંયા પસાર થાય છે, તો અહીંયા એક પોઈન્ટ પી લઈ લીધો છે. આ પોઈન્ટ પી લીધો છે. પી પાસે ચુંબકીય ક્ષેત્ર મળે, પી પાસે ચુંબકીય ક્ષેત્ર મળશે. તો ચુંબકીય ક્ષેત્ર મળશે તો કઈ રીતે આવશે? પ્રવાહ પસાર થાય છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. અને એની આપણે રિલેશન આપણને ખ્યાલ છે કે એના માટે ગણતરીમાં શું કરવાનું હતું? અહીંયા એક આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધારી લેવાનું હતું. સમજ રાખજો, ક્લિયર થશે. અહીંયા આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધારી લેતા હતા અને પછી એના માટે ગાઉસનો નિયમ યુઝ કરતા હતા. ધારો કે પ્રવાહ પસાર થયો તો પી બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ મળશે, બરોબર? પી પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ મળશે અને એનું સૂત્ર આપણે ચેક કરવું હોય તો બી ઇન્ટિગ્રેટ ઓફ dl બાર બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ. આ કયો નિયમ કહી શકીએ? એમ્પિયર નો સર્કિટલ લો છે. એમ્પિયર નો સર્કિટલ લો b બાર ડોટ dl બાર બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ થશે. હવે એક કામ કરીએ, અહીંયા આપણા માટે b તો બહાર કાઢી નાખીએ. તમને યાદ હશે આ થિયરી. b બહાર કાઢી નાખ્યું અને dl બાર એટલે આ પરિઘનું સંકલન કર્યું. સંકલન કરશો એટલે એનું આવશે 2 પાઈ r બરાબર મ્યુ 0 ઇન્ટુ આઈ રહેશે. તો b બરાબર આપણા માટે સ્ટેપ થઈ ગયું કે ભાઈ મ્યુ 0 i અપોન 2 પાઈ r. આ દરેક પોઈન્ટ માટે કેવું હશે? આ દરેક r બિંદુ માટે કોન્સ્ટન્ટ જોવા મળતું હતું. આપણને આ બધી ખબર છે. તો એનો મતલબ થયો કે અહીંયા પ્રવાહ પસાર થયો તો આ પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. પ્રવાહ પસાર થયો તો આ પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હવે એક કામ કરીએ, આ જ સિચ્યુએશન કેપેસિટર ની અંદર જઈએ અને પછી વિચાર કરીએ. તો કેપેસિટર ની અંદરમાં તમને ખ્યાલ હશે કે અહીંયા ધન વિદ્યુતભાર જમા થતો જશે. અહીંયા ધન જમા થાય તો અહીંયા થોડોક ટાઈમ પછી કયું લીધું છે? ઋણ. તો એ સિચ્યુએશનમાં અંદર વિદ્યુત ક્ષેત્ર જમા થઈ ગયું છે આ ડાયરેક્શનમાં, ધન થી ઋણ તરફનું. પછી ધારો કે પોલારિટી ઉલટાઈ જાય તો આ બાજુ ધન આવી જશે, આ બાજુ ઋણ આવશે, વિદ્યુત ક્ષેત્ર પોતાની દિશા બદલી કાઢશે. ફરી પાછો ધન આવશે તો પાછું આ તરફ વિદ્યુત ક્ષેત્ર. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર શું કરે છે અંદર? કોઈક વાર આ ડાયરેક્શન, કોઈક વાર આ ડાયરેક્શન, એમ વિદ્યુત ક્ષેત્ર પોતાની દિશા સતત બદલાતું રહે છે. હવે એના માટે એક કેલ્ક્યુલેશન આપણે ગણતરી કરી અને અહીં અંદર એમ્પિયર નો સર્કિટલ લો યુઝ કરું. ચલો હું અંદર એક લૂપ લઈ લઉં છું. અંદર એક લૂપ લઈ લીધું. હવે તમે સમજવાનો ટ્રાય કરો કે જ્યારે અંદર લૂપ લેવામાં આવ્યું તો તમને એટલી તો સમજ આવી કે ભાઈ અંદરની તરફ જોવા જાઓ તો કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, આ વિદ્યુત પ્રવાહ છે જ નહીં અને વિદ્યુત પ્રવાહ હોય જ નહીં. તો એનો મતલબ શું થયો કે જો આની અંદર ધારો કે હું આ રીતનું એક લૂપ લઈ લઉં છું હમણાં, અથવા ચલો આ એક લૂપ ધારી લીધું છે. હવે અંદર તો વિદ્યુત પ્રવાહ તો બહાર વહે છે, અંદર તો વિદ્યુત પ્રવાહ છે જ નહીં. તો અંદર વિદ્યુત પ્રવાહ ના હોય તો હું એમ્પિયર નો સર્કિટ લો જ્યારે આ બીજી જગ્યાએ યુઝ કરું, ઇન્ટિગ્રેટ ઓફ v બાર ડોટ dl બાર બરાબર મ્યુ 0 ઇન્ટુ સિગ્મા i કરું છું. પણ આના વડે ઘેરાતો અંદર તો કોઈ વિદ્યુત પ્રવાહ છે જ નહીં અને વિદ્યુત પ્રવાહ ના હોય ધેટ મીન્સ શું કહી દઉં છું? સિગ્મા i 0 છે અને પ્રવાહ 0 હોય તો એનો મતલબ થયો કે અંદર મેગ્નેટિક ફિલ્ડ એ વિસ્તારમાં કેટલું હશે? 0 હશે. એવી આપણી ધારણા મુજબ આપણને મળે. કારણ કે આપણે જે રિલેશન લખ્યું છે v બાર ડોટ dl બાર બરાબર મ્યુ 0 ઇન્ટુ i, તો એ મુજબથી આપણે જોયું કે ભાઈ અંદર તો કોઈ પ્રવાહ ઘેરાતો જ નથી અહીંયા. તો એનો મતલબ ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 હશે. પણ એ આપણી ધારણા છે, એઝમ્પશન છે. પ્રેક્ટિકલ જોવા જઈએ તો જ્યારે એસી સપ્લાય જોડીએ છીએ તો ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, ઘણીવાર આ ડાયરેક્શનમાં, અને એ સિચ્યુએશનના આધારે અંદર ચુંબકીય ક્ષેત્ર જોવા મળતું હતું, અંદર ચુંબકીય ક્ષેત્ર અવેલેબલ થતું હતું. એનો મતલબ થયો કે આપણી ધારણા ખોટી છે. કંઈક એવી વસ્તુ ખૂટે છે કે જે આપણે મૂકવાની બાકી છે. હવે એને સમજવા માટે એમને એક વસ્તુનો વિચાર કર્યો. આપણને અત્યાર સુધી આપણે શું ભણ્યા હતા કે વિદ્યુત ભાર પસાર થાય તો જ પ્રવાહ મળે, વિદ્યુત ભાર ગતિ કરે તો જ પ્રવાહ મળશે. આપણું પહેલું એઝમ્પશન હતું. પણ હું માનું ત્યાં સુધી એક થોડીક એની અંદર મિસ્ટેક હતી કે વિદ્યુત ભાર ગતિ કરે તો જ પ્રવાહ મળે એ રીતનું નહીં, પણ ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર બદલાય તો પણ એક જાતનો પ્રવાહ પેદા થાય છે. વિદ્યુત ક્ષેત્રમાં સતત બદલાવ ચાલુ થાય તો પણ એક જાતનો પ્રવાહ પેદા થાય છે, જેને સ્થાનાંતર પ્રવાહ કહેવાય છે.
અને એ આપણે અહીંયા સમજવાનો છે. તો હું તમને એક આઈડિયા આપું છું, ક્લિયર રાખો, થોડું ધ્યાન આપશો તો ખબર પડશે. પહેલા એક કામ કરીએ, આપણે વિદ્યુત ક્ષેત્રનું એક ઇક્વેશન લખી દઈએ. વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન E બરાબર કયું હતું? અંદરના વિસ્તારમાં સિગ્મા બાય એપ્સિલોન 0 ધારી લો, કેપેસિટરના બે પ્લેટ વચ્ચે સિગ્મા બાય એપ્સિલોન 0. સિગ્માના બદલે Q upon A લખી દઈએ. Q upon A લખીએ છીએ. ચલો આ એક સ્ટેપ ઇન્ટુ એપ્સિલોન 0 આટલું રાખ્યું છે. હવે એક કામ કરું છું, વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર બોલો. તો વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર ઇલેક્ટ્રિક ફ્લક્સ બરાબર E ઇન્ટુ A થશે. આ તો આપણે એને cos થીટા ચલો 0 લઈ લઉં છું એટલે EA થશે. હવે એક કામ કરીએ છીએ, E ના બદલે આ લખી દઉં છું, Q upon A એપ્સિલોન 0 ઇન્ટુ A. હવે A શું કરી નાખ્યું છે? કેન્સલ કર્યું. તો Q phi ઇલેક્ટ્રિક ફ્લક્સ બરાબર કેટલા આયા? Q upon એપ્સિલોન 0. હવે એક કામ કરીએ તો Q નો સબ્જેક્ટ બનાવી દઉં. તો Q બરાબર આવશે એપ્સિલોન 0 ઇન્ટુ ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. આ તો મેગ્નેટિક ફ્લક્સ, આ અલગ થશે જે આપણે હમણાં વાત કરીએ. બરોબર, આપણે હવે જોવાનું છે ઇલેક્ટ્રિક ફ્લક્સ ની વાત કરીએ છીએ. તો હવે આ જો વિદ્યુત ભાર અંદર દેખાયો આપણને, કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર જમા છે, સોરી કોઈ વિદ્યુત ક્ષેત્ર છે ને એમાં એક બંધ પૃષ્ઠ ધાર્યું છે અને એના આધારિત અંદરના ભાગ માટે ચેક કરીએ તો phi બરાબર E ઇન્ટુ A, જે E ના બદલે આટલું સ્ટેપ લખ્યું, A કેન્સલ કર્યા તો આટલો વિદ્યુત ભાર જમા થયો. જો વિદ્યુત ભાર જમા થાય છે અને તમને એક અંદાજ છે કે વિદ્યુત ક્ષેત્ર સતત આમથી આમ થયા કરે છે, બદલાય કરે છે, તો ફ્લક્સ બી ચેન્જ થશે, વિદ્યુત ભારે ચેન્જ થશે. તો વિદ્યુત ભાર ચેન્જ થાય તો આપણે એક કામ કરીએ, dq upon dt ચેક કરી નાખીએ. dq upon dt બરાબર એપ્સિલોન 0 તો અચળ રહેશે અને અહીંયા આવે d phi upon dt. d phi upon dt. તો d phi upon dt ગણ્યું છે અને આને જ આપણે dq upon dt એટલે પ્રવાહ થઈ ગયો. તો આ આપણા માટે ડિસ્પ્લેસમેન્ટ કરંટ થયો. તો તમે એક વસ્તુનો વિચાર કરો છો કે નોર્મલ કન્ડિશનમાં પ્રવાહ ક્યાંય નથી અંદર, પણ બદલાતું વિદ્યુત ક્ષેત્ર આવ્યું તરત પ્રવાહ પેદા થઈ ગયો અને એ પ્રવાહ કેટલો હતો? ડિસ્પ્લેસમેન્ટ કરંટ id બરાબર એપ્સિલોન 0 d phi E upon dt. d phi E upon dt આટલો પ્રવાહ પેદા થઈ ગયો છે. હવે જે આ પ્રવાહ છે ને એ આપણે અહીંયા મિસ હતો, ભૂલી ગયા હતા. એમ્પિયર નો સર્કિટલ લો યુઝ કર્યો, ઇન્ટિગ્રેટ ઓફ b બાર ડોટ dl બાર બરાબર મ્યુ 0 ઇન્ટુ બાર નો કરંટ. બાર કરંટ હતો એનું IC ધારું છું, તો એને આપણે ગણ્યો, IC ગણી કાઢ્યો, પણ આપણને ખ્યાલ આવ્યો કે IC તો કેટલો થાય છે? 0 છે બારનો. તો મેગ્નેટિક ફિલ્ડ 0 લીધું, પણ એ આપણી ભૂલ હતી કે અંદર એક બીજો કરંટ પેદા થઈ ગયો છે જે વિદ્યુત ક્ષેત્રના બદલાવના કારણે પેદા થયો છે અને એ ID છે, જેને ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાય, સ્થાનાંતર પ્રવાહ કહેવાય છે. હવે એની કિંમત જ્યારે હું અંદર મૂકું તો આપણું સમીકરણ પૂરું થશે. તો હવે તમે જુઓ તો ઇન્ટિગ્રેટ ઓફ આ જે ઇક્વેશન આવે b ડોટ dl બાર, b બાર ડોટ dl બાર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 તો રહેશે જ અને અહીંયા IC પ્લસ ID આવશે. એનો મતલબ બહારનો પ્રવાહ વત્તા અંદર જે વિદ્યુત ક્ષેત્રના બદલાવના કારણે પેદા થયો ડિસ્પ્લેસમેન્ટ કરંટ એ આવી જશે. હવે તમે આની અંદર કિંમત મૂકીએ પ્રોપર રીતે તો b બાર ડોટ dl બાર બરાબર મ્યુ 0 IC, હાલ પૂરતો તો એમના એમ લખું છું અને ID ના બદલે લખી દઉં એપ્સિલોન 0 d phi E upon dt. આ સ્ટેપ થયું. હવે તમે એક વસ્તુ વિચાર કરો આની અંદર કે બહારની તરફ જ્યારે બહાર લઈએ, બહાર કયું ઇક્વેશન આવશે તો તમને તરત ખબર પડે, અંદર કયું રિલેશન બનશે એ બી આપણને સમજ આવશે. જો બહાર જઈએ તો બહાર તમે એક વસ્તુ વિચાર કરો, પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ચેન્જીસ નો વાત આવતી નથી એની અંદર, માઇનોર હશે કન્ડિશનમાં, તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ બહાર 0 છે, બહાર ID 0 છે અને ID 0 હોય તો એકલો રહેશે શું? IC. અને IC રહે તો આપણું સૂત્ર કયું આવી થઈ જાય અહીંયા? ઇન્ટિગ્રેટ ઓફ b ડોટ dl બાર બરાબર મ્યુ 0 ઇન્ટુ IC થાય. પણ અંદર કયું ઇક્વેશન થાય? તો અંદર જોવા જઈએ તો IC 0 થઈ જાય છે. IC 0 છે ને, IC 0 હોય તો આપણું ઇક્વેશન અંદર કયું આવે? ઇન્ટિગ્રેટ ઓફ b ડોટ dl બાર બરાબર મ્યુ 0 રહેશે, IC 0 થયો તો એપ્સિલોન 0 ઇન્ટુ d phi E upon dt. તો આપણા માટેનું એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આવી ગઈ કે ભાઈ બદલાતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર પેદા કરી લે છે. બદલાતું વિદ્યુત ક્ષેત્ર ચેન્જ થયું તો ફ્લક્સમાં ચેન્જ આવ્યો, ફ્લક્સમાં ચેન્જ આવી ગયો તો એનો સમય દર લઈ લો તો એ ચુંબકીય ક્ષેત્ર આપી દેશે.
હવે આ સિચ્યુએશન આપણને ક્લિયર હોવી જોઈએ તો દાખલાઓમાં સમજ આવશે. પછી હવે બતાવું છું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હશે ક્યાં, તો એ સમજ રાખો. જો વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં ચેન્જ થાય છે તમે જોયું, કોઈક વાર વિદ્યુત ક્ષેત્ર આમે હોય, કોઈક વાર વિરુદ્ધ દિશામાં જશે. ધેટ મીન્સ આ પ્લેટ ધન બને, આ ઋણ બનશે તો વિદ્યુત ક્ષેત્ર આમથી આમ જશે. જો આ ધન બનશે, આ ઋણ બનશે તો વિદ્યુત ક્ષેત્ર આમથી આમ જશે. તો આમ આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર પોતાની દિશા બદલ્યા કરે છે. તો ચુંબકીય ક્ષેત્ર હશે ક્યાં, તો ચુંબકીય ક્ષેત્ર ધારો કે આને આમ આડું જોઈએ ને, તો આ બે પ્લેટો આમ વર્તુળાકાર હોય એમ મેં ધારી લીધી છે. તો આપણે આમ આડછેદ અહીંથી જોવાનો ટ્રાય કરીએ તો આખી આમ બે પ્લેટો વર્તુળાકાર દેખાશે. અને એ વર્તુળાકાર દેખાય ને એની અંદર ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર આમથી આમ ફર્યા કરતું હોય. સમજી લો, વિદ્યુત ક્ષેત્ર અંદરે જાય ને બહાર આવે, એટલે એનો મતલબ કે આમે જશે ને આમ જશે, પછી આમથી જોઈએ તો અંદરે જાય ને બહાર આવે. અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર ગોળ ફરતું હશે. ચુંબકીય ક્ષેત્ર ગોળ ફરતું હશે અને વર્તુળાકાર ફરી અને આ કન્ડિશન ક્રિએટ થશે. આ ચુંબકીય ક્ષેત્રની ખાસિયત છે કે કઈ રીતે પેદા થયું. એકવાર આખો ઓરલ આઈડિયા આપું છું, પછી તમને ક્વેશ્ચન સમજાવું છું. ક્વેશ્ચનમાં આપણે પ્રિપેર કરવા માટે સમજવાનું બંને રીતે ધ્યાન રાખીએ. તો પહેલા મેં શું કહ્યું તમને, ઓરલ સમજાવ્યું, એમાં શું કહ્યું ભાઈ, બદલાતું વિદ્યુત ક્ષેત્ર, બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. કયા લોમાં પડે આપણે, ફેરેડેના લોમાં. ફેરેડેના લોમાં આપણે સમજાવીએ. અને કોઈ પણ નાનો એમસીક્યુ પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર સમયના આધારે બદલાય છે અને તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, મેં ભૂલ કરી છે ભાઈ, કે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે, તો ફેરેડેનો નિયમ જ વાપરવાનો. પણ ધારો કે આપણને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું હોય બદલાતું અને પછી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે, તો પછી એમ્પિયરનો સર્કિટલ લો આવશે, એનું વ્યાપક સ્વરૂપ. આ કન્ડિશન બે ધ્યાન રાખવાની. 2017માં લગભગ એક ક્વેશ્ચન પૂછાયો હતો, એમાં વિદ્યુત ક્ષેત્ર બદલાતું આપ્યું હતું અને માંગ્યું હતું ચુંબકીય ક્ષેત્ર. નોર્મલ સ્ટેજમાં આપણે ચોથા ચેપ્ટર કે પાંચમા ચેપ્ટરના આધારે અભ્યાસ કરતા હોઈએ તો આપણને શું માંગે કે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહી દે. તો એ ફેરેડેના લોમાં આપણે સમજીએ કે, પણ આની અંદર એવું નહીં થાય, રિવર્સ હશે રિલેશન. ઓકે, એ બધી મેથેમેટિકલ ટોપિકની વાત કરી છે. હવે આપણે ક્વેશ્ચનને સમજીએ. તો ધારો કે કેપેસિટરની અંદર જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો એ સિચ્યુએશનમાં કેપેસિટર ચાર્જ થશે અને ડિસ્ચાર્જ થાય, સિચ્યુએશન ચાલતી હોય તો આપણે પહેલા સમજો, કેપેસિટરના બહારની તરફ એક બિંદુ P આવેલું છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે બહાર એક એમ્પિયર લૂપ લઈ લીધું અને એના કારણે એમ્પિયરનો લો વાપર્યો. તો B બાર ડોટ dl બાર બરાબર μ0 into I. હવે dl બાર એટલે 2πr કહી શકીએ અને બાકી આ સ્ટેપ થશે. તો B બરાબર કેટલા μ0 I upon 2πr થશે. ચલો, એક રિલેશન આ ક્લિયર થયું. હવે પછી અંદરની તરફ જોઈએ. અંદરની તરફ લૂપ વાપર્યું તો અંદર તો ઘેરાતો પ્રવાહ તો આપણને દેખાયો નહીં પહેલા, એટલે એ 0 લઈ લીધો અને 0 આવ્યો તો એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ એ 0 છે, પણ પ્રેક્ટિકલમાં ત્યાં મેગ્નેટિક ફિલ્ડ હતું. તો એ ક્યાંથી આવ્યું એ સમજવા માટે આપણે પહેલા વિદ્યુત ક્ષેત્રને સમજ્યા. વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0, ધેટ મીન્સ Q બાય A into એપ્સિલોન 0. હવે એનું ફ્લક્સ લીધું તો phi બરાબર E into A, તો A કેન્સલ થઈ ગયા. ફ્લક્સ બરાબર Q બાય એપ્સિલોન 0 છે, અથવા તમે ગાઉસનો નિયમ ડાયરેક્ટ યુઝ કરી શકો કે phi બરાબર કયું, સિગ્મા Q બાય એપ્સિલોન 0. તો આ આવી ગયું. હવે Q બરાબર લખવું હોય તો એપ્સિલોન 0 into phi કરી નાખ્યું છે અને ત્યારબાદ આનું વિકલન કર્યું તો dq upon dt બરાબર d phi upon dt આવશે. આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ થઈ ગયો છે. આ થશે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ બરાબર એપ્સિલોન 0 d phi upon dt રહે. હવે આ સ્ટેપ આપણને સમજ આવે તો એનો મતલબ આ ખૂટતું હતું પદ, તો એ ખૂટતું પદ આપણે એમ્પિયરના સર્કિટલ લોમાં યુઝ કરીએ છીએ. તો IC પ્લસ ID અને ID મૂકી દીધી કિંમત, તો આ આખો એમ્પિયર સર્કિટલ લો નો વ્યાપક સ્વરૂપ થયું છે, જે ફાઇનલ રિલેશન છે આપણું. હવે બહારની તરફ જોયું તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ 0 છે, કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા નથી. તો એ સિચ્યુએશનમાં ID 0 કર્યો, અથવા ઇગ્નોર કરી શકાય એવો હોય તો એટલા માટે ID 0 કરી નાખીએ તો B બરાબર μ0 into IC આવશે. અંદર જોયું તો અંદર IC 0 છે, કારણ બહારનો પ્રવાહ પસાર થતો નથી, તો એ માટે IC 0 કર્યો તો એકલો ID રહેશે. આ સ્ટેપ સમજ આવી જુઓ, બરોબર. હવે નેક્સ્ટમાં આપણે થિયરી ચેક કરીએ છીએ. તો હું આને નીકાળી દઉં છું અને પછી આપણે થિયરી ચેક કરી લઈએ છીએ. કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા દ્વારા સ્થાનાંતર પ્રવાહ સમજાવો. ક્વેશ્ચન સમજજો. કેપેસિટરની ચાર્જિંગ પ્રોસેસ દ્વારા સ્થાનાંતર પ્રવાહ સમજાવો, અથવા પછી એમ્પિયરના સર્કિટલ લોમાં ખૂટતું પદ સમજાવો. હવે તમને ખ્યાલ આવી ગયો છે ખૂટતું પદ કોને કહેવાય છે, ડિસ્પ્લેસમેન્ટ કરંટને જ કહ્યું છે. તો સ્થાનાંતર પ્રવાહ જ ખૂટતો હતો. તો હવે અહીંયા એક વાત ક્લિયર કરીએ, સમજતા જઈએ છીએ. તો જો પહેલા
આકૃતિ સમજ રાખજો. આપણી પાસે 3 આકૃતિ છે. હવે 3 આકૃતિમાં પહેલી આકૃતિ છે બહારના પ્રવાહ માટે એમ્પિયરન સર્કિટનો લો વાપરવાનો છે. બીજી આકૃતિ એમને એક આનો આકાર છે એ આખું પૃષ્ઠ લીધું છે. હવે પૃષ્ઠ એટલે કેવું ખબર છે, અહીંથી આમ વર્તુળાકાર લીધું ને આખું અંદર થઈને પસાર થાય છે એ ટાઈપનું લીધું છે. અને ત્રીજું મેં તમને ધાર્યું હતું એ પ્રમાણેનું ફક્ત અંદર જ ધારી લીધું છે. તો અહીંયા સમજ રાખો કઈ કન્ડિશનમાં આપણને બતાવ્યું છે. તો હવે આકૃતિ પછી સમજીએ છીએ, પહેલા એના ડિટેલ્સના આધારે જોઈએ. તો પહેલી આકૃતિ છે એ મુજબ એક કેપેસિટર બતાવ્યું છે, એક કેપેસિટર બતાવ્યું છે અને એમાંથી I પ્રવાહ પસાર થાય છે. હવે I પ્રવાહ પસાર થતો હોય તો એ પછી બહારના બિંદુએ આ તારથી R અંતરે એક બિંદુ P છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો R ત્રિજ્યાનું એક એમ્પિયરન લૂપ લઈ લો. મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે R ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ લો અને એ નિયમ લખો એના માટે એમ્પિયરનો. તો એમ્પિયરનો નિયમ કયો છે? B ડોટ dl બાર બરાબર મ્યુ 0 * I. હવે dl બાર એટલે 2πr થશે. તો આ સૂત્ર આપણને ખ્યાલ હોય, B * 2πr બરાબર મ્યુ 0 * I. તો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. બહારના પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર મળી જશે, એનો કોઈ ઇશ્યુ નથી. તો અહીંયા બતાવ્યું છે આકૃતિમાં. હવે એક બીજી આકૃતિ લેવાની છે. તો એમાં આપણે પૃષ્ઠ કેવું લીધું છે? હવે અહીંયા આનું કોઈ વધારે એવું છે નહીં કે આમ કેમ પૃષ્ઠ લીધું છે. મેં તમને કીધું ફાઇનલ આ ટાઈપનું સિમ્પલ આકાર વાળું પૃષ્ઠ લો તો બી ચાલી જશે. તમારે અહીંયા બતાવ્યું છે કે આ એક ઘડા જેવું પૃષ્ઠ લઈ લીધું છે. આમ બતાવ્યું છે ને કે આમાંથી બતાવ્યું છે ઘડા આકારનું એક પૃષ્ઠ લખ્યું છે. જેમ કે અહીંથી એનું ઢાંકણું છે અને અંદરનો ભાગ આ રીતનો છે. આ રીતનું એક પૃષ્ઠ લેવામાં આવ્યું છે અને એની અંદર એક ધારણા લીધી છે એ મુજબ સમજાવ્યું છે કે આ સપાટીમાંથી પ્રવાહ પસાર થતો નથી. આથી જમણી બાજુ બદલાશે પણ ડાબી બાજુ બદલાશે નહીં. ઇન શોર્ટ આપણને કહેવાનો અર્થ શું થાય છે? એક સમજ રાખો કે આવું જે પૃષ્ઠ લીધું, આ પૃષ્ઠની અંદર કોઈ પ્રવાહ પસાર થતો નથી, કારણ કે જે પ્રવાહ પસાર થતો હતો એ બહાર થતો હતો, અંદર કોઈ પ્રવાહ છે નહીં. તો એના કારણે આ તરફ વિદ્યુત પ્રવાહ બદલાતો જાય છે પણ અંદરની તરફ જોવા જઈએ તો કોઈ વિદ્યુત પ્રવાહ છે જ નહીં. અને ચુંબકીય વિદ્યુત ક્ષેત્રને જોવા જઈએ તો અંદર વિદ્યુત ક્ષેત્ર બદલાતું જાય છે પણ બહાર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. તો આ સેન્ટેન્સ સમજો અને ક્લિયર કરીએ પછી ક્વેશ્ચન પ્રિપેર કરતા જઈએ. અને આકૃતિ C છે. તમારા આકૃતિ C માં કદાચ એમને લખ્યું છે ઢાંકણ વગરના ટિફિન જેવું, એ બધું વધારે લખવાની જરૂર નથી. તમે આકૃતિ C માં એક ફક્ત પૃષ્ઠ ધારી લો અંદરની તરફ. હવે અંદરની તરફ એક પૃષ્ઠ લઈ લઈએ અને પછી કેલ્ક્યુલેશન લીધું છે. તો એમ્પિયરનો સર્કિટ લો વાપરીએ તો એમાં રિઝલ્ટ અલગ અલગ જોવા મળશે. તો કેપેસિટરની અંદર અને બહાર બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અલગ અલગ જોવા મળે છે. એનો મતલબ થયો કંઈક ખૂટે છે. અંદર આપણે ચુંબકીય આ એમ્પિયરનો સર્કિટ લો વાપર્યો તો આપણને અંદર એટલો તો અંદાજ આવ્યો કે ભાઈ આપણા કન્ડિશન મુજબ કેટલો થતો હતો? 0 થતો હતો. પણ એવું છે નહીં, અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર અલગ મળે છે. તો અહીંયા સેન્ટેન્સ શું કીધું? એમ્પિયરનો સર્કિટ લો વાપરીએ તો કેપેસિટરની અંદર અને બહાર બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જુદા જુદા મળે છે અને એનો અર્થ થયો કે કંઈક ખૂટે છે એમ્પિયરના સર્કિટ લોમાં. હવે એક ખૂટતું પદ કયું છે? તો એને સમજાવવા માટે આપણે ફ્લક્સનું ઇક્વેશન લીધું. તો ફાઈ બરાબર કયું ઇક્વેશન? E * A. ફાઈ ના બદલે સિગ્મા બાય એપ્સિલોન 0 લખ્યા, સિગ્મા ના બદલે Q upon એપ્સિલોન 0, એ કેન્સલ થઈ ગયા. તો ફાઈ E બરાબર Q બાય એપ્સિલોન 0 આયા. હવે આનું વિકલન કરું તો d phi upon dt બરાબર dq upon dt આ સ્ટેપ રહેશે. તો I બરાબર આ સ્ટેપ આવ્યું અને આ જ આપણું ખૂટતું પદ છે જેને આપણે સ્થાનાંતર પ્રવાહ કહ્યો છે. આ જ આપણું ખૂટતું પદ હશે, એને સ્થાનાંતર પ્રવાહ કહ્યું છે. એક ક્વેશ્ચન અહીંયા ખતમ કર્યો છે. હું અહીંયા આખો રિવિઝનમાં લઉં છું. આના શબ્દોને વધારે પકડતા નહીં તો લખવામાં તકલીફ પડશે. લખવું શું એ તમને ખ્યાલ નહીં આવે. તો હું પહેલા એ સેન્ટેન્સના આધારે આપણે રજૂ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન કયો હતો એ સમજ રાખી લો. બતાવ્યું છે કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયામાં સ્થાનાંતર પ્રવાહ છે એ સમજાવવાનો છે અને બીજું બતાવ્યું છે સર્કિટ લોમાં ખૂટતું પદ જે છે એ સમજૂતી આપો. તો આપણે આના આધારે આકૃતિમાં વર્ણન કર્યું છે એ બધા બતાવીએ કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક કેપેસિટર છે. એને જ્યારે એમાંથી પ્રવાહ પસાર થતો હોય, કેપેસિટર સાથે જોડેલું છે ને એમાંથી જ્યારે પહેલી વખત તો પ્રવાહ પસાર થાય ને તો એ સિચ્યુએશનમાં પ્રવાહ પસાર થતો હોય તો એ કન્ડિશનમાં આપણે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો એમ્પિયરનો સર્કિટ લો યુઝ કરો. તો R ત્રિજ્યાનું એક લૂપ ધારી લીધું છે, એમ્પિયરનો સર્કિટ લો વાપરી કાઢ્યો છે. તો એ માટે B ડોટ dl બરાબર મ્યુ 0 * I. તો B * 2πr બરાબર મ્યુ 0 * I રહેશે. પછી આ જે બે સેન્ટેન્સ છે ને એને આપણા શબ્દોમાં લખો. તો આ પહેલી આકૃતિ તો બતાવી દીધી, આપણે ક્લિયર કરી નાખી. હવે બીજી અને ત્રીજી આકૃતિ. બીજી આકૃતિમાં કહ્યું છે ભાઈ ઘડા આકારનું એક પૃષ્ઠ લઈ લીધું છે અને એની અંદર
આપણે જોવા જઈએ તો તમે સમજો કે આ સિચ્યુએશન જ્યારે ઘડા આકારનું પૃષ્ઠ લેવામાં આવે તો ઓરિજિનલ એટલું જ કહેવા માંગે છે. આ જે આકૃતિ લીધી ને તો એની સમજો કે પહેલી કન્ડિશન આપણને આ ટાઈપની બતાવી છે, એની અંદર અને બહાર બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવા, વિદ્યુત ક્ષેત્ર કેવા મળે છે, જુદા જુદા મળે છે. અને એક જગ્યાએ 0 થાય તો બીજી જગ્યાએ 0 હોતું નથી. તો અહીંયા આપણને સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો છે. જો તમને કહ્યું ભાઈ ઘડા આકારની સપાટી ધારવામાં આવશે અને આ સપાટીમાંથી પ્રવાહ પસાર થતો નથી, તો આથી જમણી બાજુ બદલાશે અને ડાબી બાજુ બદલાશે નહીં. અંદરના ભાગમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી, એના કારણે આ તરફ કોઈ ચેન્જીસ થતો હોય પણ અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. ઓકે, નેક્સ્ટ હવે થર્ડ ટોપિકમાં લીધું છે. થર્ડમાં તમે ઢાંકણ વગરના ટિફિન નાખો અને સીધું જ કહી દો કે અંદર એક એમ્પિયર લૂપ ધારી લીધું છે અને એના માટે જ્યારે એમ્પિયરનો લો યુઝ કરીએ છીએ તો આપણને કંઈક ખૂટતું હોય એવું લાગે છે. સિમ્પલ સેન્ટેન્સમાં લખવાનો ટ્રાય રાખો કે આપણને કંઈક ખૂટતું હોય એવું લાગે છે અને એ ખૂટતું સમજવા માટે ફ્લક્સનું સૂત્ર લખ્યું, E લખ્યું છે. હવે E ના બદલે સિગ્મા બાય એપ્સિલોન 0, સિગ્મા ના બદલે Q upon એપ્સિલોન A થશે, એ કેન્સલ થઈ જશે, phi બરાબર Q upon એપ્સિલોન 0 રહે. અને પછી એનું Q ને સબ્જેક્ટ બનાવી વિકલન કરી દો તો આ આપણા માટે પ્રવાહ થઈ ગયો. એ જ સ્થાનાંતર પ્રવાહ છે. હવે આના ઉપરથી પહેલો એકવાર રિવાઇઝ કરી દઉં છું. આપણે શરૂઆતમાં સ્ટેપમાં શું લખ્યું છે કે કેપેસિટર છે એને જ્યારે પ્રાપ્તિ સ્થાન સાથે કનેક્ટ કરવામાં આવશે તો એમાંથી પ્રવાહ પસાર થશે. તો બહારના કોઈ પોઈન્ટ પર P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમ્પિયરનો સર્કિટલ લો યુઝ કરો અને એના માટે આપણે લખીએ કે B ડોટ dl બરાબર μ0 into I. તો B બરાબર μ0 I upon 2 πr મુજબ મળી જશે ત્યાં પ્રવાહ. પણ એક કન્ડિશન થઈ. હવે આપણે એક બીજું એક ઘડા આકારનો સરફેસ લઈ લો અને એની અંદર જોવાનો ટ્રાય કર્યો તો આ તરફ પ્રવાહ મળતો તો એક તરફ નહીં મળતો, એક તરફ વિદ્યુત ક્ષેત્ર મળે છે બીજી તરફ પ્રવાહ નહીં મળતો. બીજું એક લૂપ ધારી લીધું છે જેની અંદરની તરફ આપણે એક એઝમ્પશન લીધું છે અને એમાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યું છે. તો ખૂટતા માટે આપણે સમજાવ્યું છે કે phi બરાબર શું લખ્યું છે, E into A. E ના બદલે સિગ્મા બાય એપ્સિલોન 0, સિગ્મા ના બદલે Q upon A into એપ્સિલોન 0 લખ્યું છે. એ કેન્સલ કરી નાખ્યા. આ ફ્લક્સ આવી ગયું. હવે ફ્લક્સ આવ્યું એનું વિકલન કર્યું તો આ સ્ટેપ આવ્યું છે. તો I બરાબર યાદ રાખજો આ સી રિલેશન કયું થશે, એપ્સિલોન 0 d phi upon dt, એપ્સિલોન 0 into d phi upon dt. જ્યારે B ની અંદર મૂકીએ એ કિંમત ત્યારે આપણને એક રિઝલ્ટ આપણને જોવા મળશે. આ ટૂંકમાં સ્થાનાંતર પ્રવાહ મેં બતાવી દીધું છે. હવે સેકન્ડ ક્વેશ્ચન આવ્યો છે, સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર લખી અને એમ્પિયર મેક્સવેલનો નિયમ બતાવો. સ્થાનાંતર પ્રવાહનું ઇક્વેશન લખી એમ્પિયર અને મેક્સવેલનો નિયમ બતાવો. તો યાદ રાખજો આ ટોપિકમાં. હવે આપણે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર યાદ રહી જશે. I બરાબર કયું થાય, એપ્સિલોન 0 d phi upon dt. I બરાબર એપ્સિલોન 0 d phi upon dt છે. એ ઇક્વેશન લખી અને આપણે એમ્પિયરનું પ્રોપર રિલેશન લખવાનો ટ્રાય કરીએ. તો મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ ID ગણ્યો છે, બહાર હતો એ કરંટ IC ગણ્યો છે. હવે અહીંયા આપણે સમજવા જઈએ તો આના કારણે ટોટલ જોઈએ તો I બરાબર કેટલો આવ્યો, IC પ્લસ ID. એટલે કુલ પ્રવાહ કેટલો જોવા મળશે, વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ એ બેના સરવાળા બરાબર છે. એનો અર્થ સમજો, વહન પ્રવાહ એટલે બહાર વહેતો પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ એટલે બે પ્લેટ વચ્ચેનો પ્રવાહ. તો અહીંયા આપણને બતાવ્યું છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર જે બી ઉદ્ભવ થાય છે એ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભારના કારણે મળે તો એ વહન પ્રવાહ, મતલબ કે આની સેન્ટેન્સમાં થોડુંક કદાચ સમજાવવાની એક સામાન્ય મિસ્ટેક છે. હું તમને આખું સેન્ટેન્સ ક્લિયર કરું છું. જો આકૃતિ A અને B માં સમજીએ આ બંનેમાં તો આની અંદર તમને ખ્યાલ હશે કે વિદ્યુત ક્ષેત્ર જો આમ પેદા થતું હોય જ્યારે એનો આડછેદ લેવામાં આવે આ પ્રમાણે અહીંથી જુઓ તો અહીંથી તમને આ પ્રમાણે દેખાશે. એમાં ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જતું હોય એમ લીધું છે ડોટના આધારે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં પસાર થાય છે તો આમ વર્તુળાકાર રીતે પસાર થતું હોય એમ ધારી લીધું છે. તો એનો અર્થ થયો કે વિદ્યુત ક્ષેત્ર જો આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં રહેશે. એ પ્રમાણેની આકૃતિ સમજાવી છે. હવે જો અહીંયા આપણે પહેલા સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર લખ્યું, પછી અહીંયા બતાવી છે A અને B માં ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બતાવે. આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. હવે અહીંયા બતાવ્યું છે કે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવ સ્થાન છે એ વહન પામતા વિદ્યુત ભારના કારણે મળે તો વહન પ્રવાહ જ નથી પરંતુ વિદ્યુત ક્ષેત્રના ફેરફારનો સમય દર પણ છે. ઇન શોર્ટ તમને કહેવા શું માંગે છે, ચુંબકીય ક્ષેત્ર ફક્ત વહન પ્રવાહના કારણે નહીં મળતું પણ વહન પ્રવાહની સાથે સાથે ચુંબકીય વિદ્યુત ક્ષેત્રનો ફેરફારનો દર પણ જવાબદાર છે. તો હવે કુલ પ્રવાહ બરાબર વહન પ્રવાહ વત્તા સ્થાનાંતર પ્રવાહ. હવે વહન પ્રવાહ એટલે તો IC લખ્યો, ID બરાબર એપ્સિલોન 0 d phi upon dt. એને એમ્પિયરના લોમાં મૂકી દો
તો આ લખ્યો, આ એના બદલે કેટલા લખ્યા, IC પ્લસ ID, તો IC પ્લસ μ0 છૂટો પાડી દીધો કૌંસ, અને ID ની કિંમત લખી d∅dt ઇન્ટુ એપ્સિલોન 0. એ એમ્પિયર મેક્સવેલ નો લો થશે. સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ કઈ જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે? જો કે જે લોકો સમજ્યા હશે એમને ખ્યાલ આવશે. મને કોઈ કહેશે હવે તમે આટલું સમજ્યા છો, સ્થાનાંતર પ્રવાહ ક્યાં અસ્તિત્વ ધરાવશે અને વહન પ્રવાહ ક્યાં હશે? ચલો, વહન પ્રવાહ ક્યાં હોય? તો વાસ્તવિક વિદ્યુતભાર પસાર થાય એ જગ્યાએ શું હશે? વહન પ્રવાહ હશે. કઈ જગ્યાએ વાસ્તવિક વિદ્યુતભાર પસાર થયો છે? બહારની બાજુએ. કેપેસિટર લઈ લઉં, કેપેસિટરની આકૃતિ અહીંયા ડ્રો કરું છું, તો તમને અંદાજ આવી ગયો છે કે બહાર વાસ્તવિક પ્રવાહ પસાર થાય છે. ધેટ મીન્સ બહાર કયો વહન પ્રવાહ આવી ગયો, અને અંદર વિદ્યુત ક્ષેત્રનો બદલાવ આવે છે. વિદ્યુત ક્ષેત્ર આમે હોય ને ઘડીક વાર શું થઈ જશે, વિરુદ્ધમાં જતું રહે, આમથી આમ દોલન કર્યા કરે. વિદ્યુત ક્ષેત્રનો બદલાવ આવે છે, ત્યાં કોઈ વાસ્તવિક વિદ્યુતભાર પસાર નહીં થતો. જેમ કે અવકાશની અંદર ધારી લઉં તો એમાંય સેમ સિચ્યુએશન હોય, આ વચ્ચે સ્પેસ જ છે ને, એક અવકાશ છે, તો એ સિચ્યુએશનમાં પણ વિદ્યુત ક્ષેત્ર સતત બદલાયા કરે છે, કોઈ વાસ્તવિક વિદ્યુતભાર નહીં. તો ત્યાં કયો હશે? સ્થાનાંતર પ્રવાહ હશે. ઓકે, હવે તમને આની અંદર એક વ્યવસ્થિત કહ્યું છે ભાઈ, માધ્યમ છે ને, કોઈ પણ માધ્યમ જે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ ને, મેં તમને હમણાં હિન્ટ આપી ભાઈ કે વાઈફાઈ દ્વારા તમે ડેટા ટ્રાન્સફર કરશો તો કોઈ માધ્યમ થઈ જ જવાનું. જેમ કે આપણા સ્પેસ અવકાશ દ્વારા જશે અથવા તો વેક્યુમ માંથી જશે, પણ કોઈ માધ્યમ થ્રુ ટ્રાન્સફર થવાના. તો માધ્યમની અંદર તો કોઈ વિદ્યુતભાર છે નહીં, અને વિદ્યુતભાર ના હોય એનો મતલબ શું થયો? ત્યાં કયો પ્રવાહ વહેતો? સ્થાનાંતર પ્રવાહ વહેશે, બરોબર. અને એ સ્થાનાંતર પ્રવાહના આધારે ટ્રાન્સફર થાય છે. તો એનો મતલબ એવું નહીં, આપણે ઘણીવાર એમ વિચાર લઈએ કે પ્રવાહ પસાર થાય છે એટલી જ જગ્યાએ ડેટા ટ્રાન્સફર થાય છે. તો એક વસ્તુ રાઈટ છે એની વાત, કે ધારો કે મોટા ભાગની કેસમાં કેવું હોય કે પ્રવાહ પસાર થાય છે એટલે જ ડેટા ટ્રાન્સફર થાય છે. પણ એ પ્રવાહ કયો છે? કોઈ વાર સ્થાનાંતરે હોય ને કોઈ વાર વહન પ્રવાહે હોય. ધારો કે અત્યારે હાલ આપણે ડેટા ટ્રાન્સફર કરતું હોય કોઈ કોમ્યુનિકેશન સિસ્ટમ, જેમ કે સમજો કે કોઈ એક ટ્રાન્સમિશન ટાવર છે અને દૂરદર્શન ટાવર કે પછી એવો કોઈ ટ્રાન્સમિશન ટાવર હોય, તો એની અંદર ટ્રાન્સમિશન ટાવર સુધી જે ડેટા પહોંચ્યો એ વહન પ્રવાહે પહોંચાડ્યો, અને ટાવર થી બહાર નીકળીને જે માધ્યમમાં આવી ગયો એ કોણ પહોંચાડશે? સ્થાનાંતર પ્રવાહ પહોંચાડશે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. અને પછી ત્યાંથી આપણું રિસીવર રિસીવ કરશે, તો રિસીવ કરે ત્યાં સુધી સ્થાનાંતર પ્રવાહ, રિસીવ કર્યા પછી પાછો વહન પ્રવાહ કામમાં લાગી જશે. ડિફરન્ટ છે, મૂળ ટૂંકમાં પ્રવાહ રહેશે જ, પ્રવાહ વગર કામ નહીં થાય. તો કરંટ ઇફેક્ટિવ વસ્તુ છે અને આપણને ક્લિયર હોવી જોઈએ કઈ કઈ જગ્યાએ વર્ક કરે છે. અહીંયા એ જ સમજાવવાનો ટ્રાય કર્યો છે, બાકી કઈ વધારે નથી. જો કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયામાં સ્થાનાંતર અને વહન પ્રવાહ એ બંને હાજર હોય છે, બરોબર. બંને પ્રવાહ બંનેના અવકાશના જુદા જુદા ભાગમાં હાજર હોય છે. માધ્યમ એટલે જે બે પ્લેટ વચ્ચેનું જે માધ્યમ છે એ સંપૂર્ણ વાહક કે સંપૂર્ણ અવાહક ન હોવાથી બંને ટાઈપના પ્રવાહ અસ્તિત્વ ધરાવે. અત્યારે હાલ જે આપણું માધ્યમ છે એમાં ઘણીવાર કોઈ વિદ્યુતભાર હોય તો એ ત્યાં બે પ્રકારના પ્રવાહ જોવા મળશે. હવે અહીંયા જ કહ્યું છે અવકાશમાં ખૂબ જ મોટા વિસ્તારમાં વહન પ્રવાહ ના હોય તો પણ સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર હોય ને, તો સ્થાનાંતર પ્રવાહ તો હાજર હશે જ ત્યાં. અવકાશના ઘણા બધા વિસ્તારમાં વહન પ્રવાહ ના પણ હોય તો પણ એ સ્થાનાંતર પ્રવાહ હાજર હોય છે, બરોબર. અને આ સિચ્યુએશન પછી બતાવ્યું છે કે આવા વિસ્તારમાં વહન પ્રવાહનું ઉદ્ગમ ન હોવા છતાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ જશે. ટૂંકમાં ત્યાં વહન પ્રવાહ ના હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ બધું આપણને ખ્યાલ છે, જેમ કેપેસિટરના અંદર જોવા મળે છે. અને આ એક સેન્ટેન્સ મેઇન્સ નીટની કોમ્પિટિટિવ એક્ઝામ્સ વાળાને આ 4 લો આવડવા જોઈએ, અને એની દરેકની પ્રોપર સમજ આવડવી જોઈએ. હવે ભણી ગયા છો તમે, ગાઉસનો નિયમ કયો છે? ગાઉસનો નિયમ કયો છે તો તમને ખ્યાલ હશે, ઇન્ટિગ્રેટ ઓફ E ડોટ dA બરાબર Q બાય એપ્સિલોન 0. યાદ આવે છે? ઇન્ટિગ્રેટ ઓફ E ડોટ dA બરાબર Q બાય એપ્સિલોન 0 ગાઉસનો નિયમ છે. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ યાદ આવે છે? કોઈ પણ બંધ પૃષ્ઠ માટે સંકળાયેલું ફ્લક્સ 0 હોય છે, તો ઇન્ટિગ્રેટ ઓફ B dA બરાબર 0 થાય. ઇન્ટિગ્રેટ ઓફ E dA બરાબર Q બાય એપ્સિલોન 0, પણ B dA બરાબર 0 થાય. આવતી ક્ષેત્ર રેખાઓ જતી ક્ષેત્ર રેખાઓ સરખી હોય એટલે ટોટલ 0 થાય છે. ફેરેડેનો નિયમ એ દરેકને યાદ હોય, E બરાબર -d∅/dt, પણ E ના બદલે ઇન્ટિગ્રેટ ઓફ EdL લખાય, ઇન્ટિગ્રેટ ઓફ EdL લખાય. તો આ ફેરેડેનો લો થયો. હવે આવે છે એમ્પિયર મેક્સવેલ લો. એકલો એમ્પિયર નો સર્કિટલ લો નહીં, એમ્પિયર મેક્સવેલ નો કમ્બાઇન્ડ લો. તો B ડોટ dl બરાબર μ0 IC પ્લસ ID.
આ આખા ચારે ચાર લો છે, એમાં તમને હવે ક્વેશ્ચન પૂછવું અથવા કોમ્બિનેશનના આધારે તમને સમજો વિદ્યુત ભાર આપ્યો હોય અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે તો ગાઉસનો નિયમ ઉપયોગ કરો. વિદ્યુત ભાર આપ્યો હોય અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે તો ગાઉસનો નિયમ ઉપયોગ કરીએ. કોઈ પણ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં એ સમજવું હોય તો ગાઉસનો ચુંબકત્વનો નિયમ યુઝ કરો. અને ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ થાય છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ થાય છે અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે ફેરાડેનો નિયમ ઉપયોગ કરો. અને વિદ્યુત ક્ષેત્રમાં બદલાવ થાય છે અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે સર્કિટલ લો, એમ્પિયરનો, મેક્સવેલનો લો યુઝ કરો. આ ચારે ચાર માઇન્ડમાં સેટ હોવું જોઈએ કે આ કોના માટે થશે. ચલો અહીંયા સમજ રાખીને મને કહેશો, પહેલું કોના ઉપરથી વિદ્યુત ભાર પરથી વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવું હોય, અને સેકન્ડ તો હું લખતો નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કોઈ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં એની ખબર કઈ રીતે પડે. એનો ડોટ પ્રોડક્ટ કરો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો આ રિઝલ્ટ એનું છે. અહીંયા આપણને શું આપ્યું છે? બદલાતું ચુંબકીય ક્ષેત્ર, બી માં વેરિએશન થાય છે અને ફાઇન્ડ શું કરવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો આ આવશે, વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જીસ આવે છે અને મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. સર્કિટર લો આવશે, સોરી મેક્સવેલ નો નિયમ આવશે. ચાર લો ઇમ્પોર્ટન્ટ થયા છે.